પરમાત્માને ધીરેથી એવા છે ને 100 વર્ષના પટે આવ્યા છે કળિયુગમાં વિઠ્ઠલભાઈને તો 100 વર્ષ નો થાય ને એ અમર બની ગયું હા મર્યાદા આપણે બાંધી છે કળિયુગની આયુષની મર્યાદા છે એ આપણે જ બાંધી છે ભગવાનને જ બાંધી કારણ કે આચાર વિચાર સંયમ નિયમ આ બધું આપણે જ બધું મૂક્યું છે અવળા રસ્તે વિયા ગયા છે એટલે 100 માંથી 50 એ વિયો જાય 60 એ વિયો જાય 70 એ વિયો જાય કઈ નક્કી નહીં કેટલી વિયો જાય 100 વર્ષના પટે આવ્યા છે પણ એમાં કેવું જીવી જવું એ મહત્વનું છે ઘણા એમ કે અમારા ગરડા 110 વર્ષ જીવી ગયા એ જીવી ગયા એ મહત્વનું નથી કેવું જીવી ગયા છે એ મહત્વનું છે વિયા ગયા પછી એમ કે ફલાણો ભાઈ આ ગામમાં હતો ને તેથી આવું નહોતું બનતું અને તેથી ગામના કામ એની મેળાએ ઉકેલે જતા હતા આ અમર પટો કહેવાય હે વિયા ગયા પછી 5 મણા સંભાળે નહીં તો શું કામ જેને પંચે નવ જાણ્યો આ જગતમાં પંચે નવ જાણ્યો જેનું જીવતર આખું ઈખો પછી એની ઘરની નારી નાખે નિશાસા પછી એની લજા ધરે એ લેને લેને મહારાજા ભરથુરીને અશ્વપાલનો દેહ ધારણ કરી કલાવતીને મારી ઝાડમાં ફસાવી અને ભેખ લેવાની ફરજ પાડી છે ભરથરી એમનું ઉજ્જૈન છોડી હવે આપના ચરણમાં હાજર થાય છે
આયલા કોઈ નહીં. ચાલતા ચાલતા આ ઘોર જંગલમાં આવી પહોંચ્યો. પણ આજે મારી નગરની સામે કોઈ સિદ્ધ તપસ્વી ઋષિ મુનિઓ બેઠા છે. તો હવે એમના ચરણમાં આદેશ કરી તેમની પાસેથી જ ગુરુ દીક્ષા મેળવી. આદેશ. આવો આવો ઉજ્જૈન નગરીના મહારાજ, તમારો ઉજ્જૈન છોડી પત્નીને તજી ભગવો ભેખ પહેરી અને આવી પહોંચ્યા. હા ગુરુદેવ, કાલે મનાતો રાજવી હું આખા માનવ દેશનો, પણ આજે લાવા લઈ રહ્યો છું આ શુદ્ધ ભગવા વેશનું. આપના શરણે આવ્યો છો ગુરુદેવ, મને દીક્ષા આપો ગુરુદેવ. તમોને એમ દીક્ષા નહીં મળે. ત્યારે તમારી બે કસોટી છે. એ બે કસોટીમાંથી જો તમે પાર ઉતરી જાઓ ત્યાર પછી તમને દીક્ષા જરૂર મળશે. ગુરુદેવ, આપ ગમે એવી કસોટી કરો, પણ આપ સર્વે સંતોના આશીર્વાદ જો મારા મસ્તક પર હશે ને તો આપની કસોટીમાંથી ભરતની જરૂર પાર ઉતરશે ગુરુદેવ. તો પહેલી કસોટી સાંભળી લ્યો મહારાજ ભરતભાઈ. કહો. અહીંથી સીધા ઉજ્જૈન નગરી જાઓ. ઉજ્જૈન? ઘરે ઘરે હાટે હાટે ભીખ માગી પાછા આવો. પાછા તમારા રાજમહેલમાં જાઓ. તમારી પત્ની પિંગલા એને માતા કહો, મૈયા કહો ને ભિક્ષા લ્યો. એટલું નહીં, પણ તમારી પત્ની પિંગલા જો તમને પુત્ર કહીને ભિક્ષા આપે અને એ ભિક્ષા મારા ગુરુદેવના ચરણમાં ધરો, ત્યાર પછી તમારું નવમું આસન તમને સોંપવામાં આવે. ગુરુદેવ, મારા ઉજ્જૈન નગરમાં જઈ જે પ્રજા ઉપર મેં રાજ વૈભવ ભોગવા એ જ પ્રજા પાસે ઘરે ઘરે અને હાટે હાટેથી ભીખ માગી લાવું, પછી તો મને દીક્ષા મળશે ને ગુરુદેવ. ભલે ગુરુદેવ, જેવો આપનો આદેશ. સાંભળો ભાઈ, આજે કરજાળા ગામને આંગણે રાજયોગી રાજા ભરતરી, મહાસતી પિંગલા અને ગુરુ ગોરખનાથનો આદેશ. આ ગુરુમુખી નાટક અત્યારે આપની સમક્ષ ભજવાઈ રહ્યું છે અને હજી આ નાટકના મહત્વના 3 પ્રવેશ જે ખાસ જોવાલાયક બાકી છે, એટલે બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેજો. પણ આ ભવાઈમાં એવું કીધું છે કે જે વેશ ભજવાતો હોય એના અનુસંધાનમાં જો વાત થાય તો એ વેશને બરાબર ભજવો કહેવાય. પણ ક્યાંનો હોય વેશ અને ક્યાંની કરે વાત, એ તો વેશને કાઢો કહેવાય. તો અત્યારે ભરતરીનું બાનું પહેરી અને કરજાળાના પવિત્ર ચોકમાં ઉભો છે કે બાના દેખી નમના ને ક્યાં કરણી કા કામ, એ સરોવર મેં કાંટા ભયા ને છાયામાં વિશ્રામ. તો અત્યારે ફક્ત 5 મિનિટ માટે આપણે આ કરજાળા ગામ એને ઉજ્જૈન નગરી બનાવે છે. મારા ગુરુના આદેશ પ્રમાણે ઘરે ઘરે ને હાથે હાથેથી ભીખ માગી લાવું તો જ મને ગુરુ દીક્ષા મળે. તો અત્યારે ગુરુભાઈ એક ભજનની રજૂઆત કરે ત્યાં સુધીમાં ભરતરી ઉજ્જૈન નગરની બજારમાં ભીખ માંગવા નીકળે છે. પોતપોતાની યથાશક્તિ મને મારા ખપ્પરમાં ભીખ આપજો, જેથી મને ગુરુ દીક્ષા મળી જાય. અલાખ ખાલી રહી જા, અલાખ. ભરતરી, ઉજ્જૈન નગરીમાંથી તમે ભીખ માંગીને લાવ્યા. હવે સાચી કસોટી એ તમારી શરૂ થાય છે. એટલે તમારા રાજમહેલમાં જાઓ. અહમ ત્યજી મોહ માયા બધું છોડી અને તમારી પત્ની પિંગલાને માતા મૈયા કહી ભિક્ષા લાવો. તમારી પત્ની તમને પુત્ર કહીને ભિક્ષા આપે, એ ભિક્ષા લાવી ગુરુદેવ મચ્છેન્દ્રનાથના ચરણમાં રજૂ કરો, ત્યાર પછી તમને નવમું આસન સોંપવામાં આવશે. ભલે ગુરુદેવ,
આપના આદેશ પ્રમાણે રાજમહેલમાં જઈ પિંગલાની માતા અને મિયા કહી ભિક્ષા માગી લાવું. પછી તો મને ભિક્ષા મળશે ને? જરૂર મળશે. ભલે ગુરુદેવ. ચાલો ગુરુદેવ, ભરતરી ઉજ્જૈન ગયો છે. એમના રાજમહેલમાં આપણે અદ્રશ્ય રૂપે રહેવાનું છે. પત્ની પાસે માતાને મૈયા કહે છે કે નહીં, એની પત્ની એને પુત્ર કહીને ભિક્ષા આપે છે કે નહીં, એ નજરે નિહાળવા માટે તમામ સંતોને ત્યાં જવું જોઈએ. ચાલો ઉજ્જૈન. ભગવો ભેટ ધારણ મૈયા પિંગલા, આ ભેટ એ તો હવે કોઈ કાળે ઉતરે એમ નથી મૈયા. માટે હવે પુત્ર ભરતસિંહને ભિક્ષા આપો માતા, ભિક્ષા આપો. પુત્ર કહો મા હૃદયના ભાવથી. આ યોગી યુથો આજે જનેતાના દ્વાર ભિક્ષા દે માવડી, હવે નવાર કર આ ખપ્પર ધરી ઉભો. આનો પુત્ર રે તારો રાજા ભરતરી રાણી કરે છે વિલાપ રાજા ભરત
હે મૈયા, કલ્પાંત છોડી અને હવે મને ભિક્ષા આપો માતા. તારા આંગણે આવેલો આ બાલુડો યોગી જો ખાલી ખપ્પરે પાછો જશે, તારો આશરા ધર્મ લજવાશે ભૈયા. જરૂર ભિક્ષા આપીશ. પણ એક વખત તમારા મુખથી કહો કે પિંગલા તું નિર્દોષ છે. અલા કાંતિ. હા ભૈયા, મારા પિંગલા તું નિર્દોષ છે. જા મારી માવડી, તું નિષ્કલંકિત છે. કારણ કે એક પુત્રના હૃદયમાં પોતાની માતા દોષી તો હોતી નથી ભૈયા. મૈયા પિંગલા તું નિર્દોષ છે. પણ હવે એક વખત મને ભિક્ષા તો આપ. મારા ગુરુ મારી રાહ જુએ છે ભૈયા. કોઈ સ્ત્રીએ ભિક્ષા ન આપી હોય એવી ભિક્ષા આજ પિંગલા આપશે. આ સંસારમાં આ ચૂડીને ચાંદલો સ્ત્રીનું સૌભાગ્ય સંસાર સ્થાપે છે. પણ ભિક્ષા નહીં પિંગલા આજ પોતાનું સૌભાગ્ય અલા ખામીરંગા, ધન્યવાદ છે ભૈયા પિંગલા. તને હજારો વાર ધન્યવાદ. ગુરુદેવના કહેવા પ્રમાણે મૈયા પિંગલા પાસેથી પણ ભિક્ષા માંગી. તો ચાલ હવે ગુરુના ચરણમાં હાજર થઈ ભિક્ષા મેળવી મારી આ કાયાને અમર બનાવ. ગુરુદેવ, પિંગલાએ ભિક્ષા આપી દીધી. આપણે અદ્રશ્ય રૂપે નજરે જોયું. વળી એ પણ આપણે નજરે જોયું કે પિંગલાએ એમના દેર વિક્રમને રાજ્ય સિંહાસનની સોંપણી કરી દીધી. ભરથરી એ હજી માયાની ઝાડમાંથી છૂટો થયો નથી. બરોબર? તો હવે આ માયાવી પિંગલા એનો તમે ત્યાગ કરી દો, એનો અંત લાવી દો, એને બાળીને ભસ્મ કરી નાખો. માયા પિંગલા માયામાંથી બનાવી અને એને હું માયામાં સમાડી દઉં છું. એટલે આપણે ભરતસિંહને નવમું આસન સોંપી દઈએ. સામેથી આવે મહાન ગુરુ મચ્છન્દ્રનાથના ચરણમાં શિષ્ય ભરતરીના પૂછો એને પિંગલાએ શું આપ્યું, કઈ રીતે આપ્યું. ભરતરી, કહો. પિંગલા આગળ તું ભિક્ષા લેવા ગયો તો ભિક્ષામાં તને શું આપ્યું છે? ગુરુદેવ, આ જગતની અંદર કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ યોગીને ભિક્ષા ન આપી હોય એવી મારી માતા પિંગલાએ મને ભિક્ષા આપી. ગુરુદેવ, ચૂડી અને ચાંદલો આ જગતમાં સ્ત્રીનું સૌભાગ્ય સંસાર સ્થાપે છે. પણ ભિક્ષા મહી પિંગલા પોતાનું સૌભાગ્ય મને ધન્ય હો મયા પિંગલા, અને ધન્ય હો. ગુરુદેવ, આપના આદેશ પ્રમાણે પિંગલાને માતાને મૈયા કહી મેં ભિક્ષા લીધી છે. પિંગલાએ મને પુત્ર કહી અને આશીર્વાદ આપ્યા. બરાબર. હવે તો મને દીક્ષા આપો ગુરુદેવ. હવે દીક્ષા આપો. ભરતરી, અમે અમારી નજરે નિહાળીને આવી છે કે મહાન સતી પિંગલા એમને તમારા નાના બંધુ વિક્રમને રાજપાટ સોંપી દીધા છે. હવે આજથી તમને દીક્ષા મળે છે. શિષ્યો, એમનું નવમું આસન તૈયાર કરો અને નવમું આસન સોંપી દો. આદેશ! બિરાજો. આ તમારું નવમું આસન. જન
ગુરુદેવ મારા એને ધન્ય ગુરુદાતા ધન્ય કવિઓએ અમર કર્યા છે સંત સુરા અને દાતા જે રહ્યા નથી રચનાર જેના શબ્દો રહી ગયા સામજી એવું કવિ શ્રી ત્રાપતકરની કલમે લખાયેલું નાટક રાજયોગી રાજા ભરથુરી ગુરુ ગોરખનો આદેશ અને મહાસતી પિંગલા એ નાટક અમારી મતિ અનુસાર તમારી પાસે રજૂ કર્યું. આ નાટકમાં કોઈ કલાકારોની
કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ભૂલ કાંઈ પણ ક્ષતિ આવી હોય તો સમાજ એનો પાસે ક્ષમા માંગીએ છીએ કારણ કે આ જગતમાં પુરુષ કે કલાકાર કોઈ પૂર્ણ નથી હોતું પૂર્ણ માત્ર ઈશ્વર જ હોય છે એના માટે એક સાહિત્યકારે લખ્યું છે કે કોઈની રચનારે રૂપ દીધા અને કોઈને દીધા જ્ઞાન કોઈ તન ઘેલા કોઈ મગ ઘેલા અને કોઈને દીધા અભિમાન સબળુનો આપ્યું સાથમાં એવું અપાત્ર બોલે અધૂરા સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા આ સાથે તમે જે અમને કઈ કરી તો અમારે લાખો રૂપિયા બાપા